લોકસભા જેવી મહત્વની ચૂંટણીમાં વડોદરા ભાજપાનું કાર્યાલય સુમસામ ભાસી રહ્યું છે। નવાઈની વાત અહીં એ છે કે જે બેઠક પરથી ખુદ પીએમ મોદી ચૂંટણી લડીને જીત્યા તે જ બેઠક પર આજકાલ ભાજપાના કાર્યકરોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની પાછળનું કારણ છે ઉમેદવારના નામની જાહેરાતમાં વિલંબ। એક તરફ કોંગ્રેસે આ વખતે વહેલા વડોદરા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો। કોંગ્રેસના મૂરતિયાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા, તો બીજી તરફ ભાજપામાં કંઈક અલગ જ માહોલ છે। ભાજપાનું મધ્યસ્થ કાર્યાલય કાર્યકરો વિના સુમસામ છે। સ્થાનિક ભાજપાના નેતાઓએ હવે સંપર્ક અભિયાનના માધ્યમથી મૂરતિયા વિના ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। અમારા ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી કેટલાય દિવસ પહેલાથી અને 5 વર્ષ પહેલાથી ડિક્લેર થઈ ગયા છે। નરેન્દ્રભાઈ મોદી જ આ દેશના પ્રાઇમ મિનિસ્ટરના ઉમેદવાર છે અને આ દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી બને એ માટે જ આખી ચૂંટણીમાં અમે પ્રચારથી લાગી ગયેલા છીએ। અમારા માટે ઉમેદવાર ડિક્લેર થાય ન થાય એ મહત્વનું નથી, બધા જ કાર્યકર્તાઓ દિલથી અત્યારે પ્રચાર કરવા લાગ્યા।